આ અમારા બાપ દાદાના એમના સમયનો કૂવો છે. એટલે લગભગ જે સમયે મશીનરીની કોઈ શોધ નથી થઈ એ સમયે હાથેથી ખોદેલો આ કૂવો છે. આ બધા જે ઝાડ છે મિત્રો, તો મિત્રો આ બધા જે ઝાડ છે ને સાંકળાભાઈ પોતે વાયેલા છે અને અત્યારે વટવૃક્ષ છે. આપણે તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે. આપ સૌનું ફરીથી સ્ટેપ ફનમાં સ્વાગત છે. અને આજે જઈ રહ્યા છીએ અમે સેબલ પાણી, અને ત્યાં જઈને ત્યાંના પ્રકૃતિના મજાના નજારા આપણે દેખાડીશું. ખાવાનો ફૂડ બ્લોગ છે એ પણ ત્યાં બનાવીશું અને તમને બતાવીશું. તો મિત્રો બન્યા રહો બ્લોગની અંદર, આગળ આપણે દેખીએ. તો નમસ્તે મિત્રો, આપણે રસ્તાની થોડી સફર કરી અને હવે અમે પહોંચી ગયા છીએ સેબલ પાણી ગામમાં આવ્યા અને ત્યાંથી પૂછ્યું સાંકળાભાઈનું ઘર વિશે. અને પછી અમે આ રસ્તે નીકળતા હતા તો રસ્તામાં સરસ મજાના વ્યૂ આવતા હતા. ત્યાં અમે થોડી ફોટોગ્રાફી કરી અને હવે ફોટોગ્રાફી કરીને હવે સાંકળાભાઈના ઘેર જવાનું છે. અને અમારા મિત્રો અમારી સાથે છે, પ્રતિકભાઈ અમારી સાથે છે, સામે ઊભા છે, બરાબર. અને અમારા મિત્ર જે પ્રકાશભાઈ છે એ કેમેરાની પાછળ છે, તો એમને પણ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો બન્યા રહો બ્લોગની અંદર. નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખો. તો હવે જઈએ છીએ સાંકળાભાઈના ઘરે. ભોણાજી ભગત તો મિત્રો સાંકળાભાઈને મળ્યા અને હવે સાંકળાભાઈના ઘરે પ્રથમ તો જઈએ અને ત્યાં જઈને એમની મુલાકાત કરીએ. એમના ઘરનો નજારો જ બતાવવાનો પ્રયત્ન કરીએ તમને. જુઓ, ખેતર છે સાંકળાભાઈનું અને સરસ મજાની મહેમાન ગતિ માટે અમને આવકાર્યા છે તેમને. અને આ એમનું ઘર છે, સામે જે દેખાઈ રહ્યું છે. આવી જાઓ. જય માતાજી. પ્રતિકભાઈ તમે બી આવી જાઓ. પાછળ બેહો. તો મિત્રો આપણે આગળ જોયું તો આપણે મળવાનું હતું મેન માણસ સાંકળાભાઈને. તો આપણે સાંકળાભાઈને મળ્યા. ખરેખર એમનો આવકારો આ જોઈને ખરેખર હૈયું ભરાઈ જાય છે કે ખરેખર આવો આવકારો ક્યાંય નહોતો જોયો. આજે એ આવકાર આપણને મળ્યો છે. સાંકળાભાઈને ફરીથી ખૂબ ખૂબ વંદન અને ખૂબ ખૂબ આભાર કે એમને અમને આજે મહેમાન ગતિ બોલાવ્યા છે. તો મિત્રો સાંકળાભાઈને આપણે જાણીશું એમને. તો મિત્રો સામે સાંકળાભાઈનું ઘર છે, બાજુમાં એમના સન છે, એમના પુત્ર છે, અને આ એમનું ફાર્મ હાઉસ છે. A few moments later. બસ એમના મિત્રો જોઈ શકો છો સાંકળાભાઈનું અહીંયા ઘર છે. સાંકળાભાઈ હવે એમના ઘરે અમને ઇન્વાઇટ કર્યા છે. જે પેલું ઘર હતું ત્યાં પણ અમે બેઠા થોડી વાર, અને અહીંયા પણ સાંકળાભાઈએ એમને આમંત્રણ આપ્યું. અને હવે આપણે એમના ઘરની મુલાકાત લઈએ અને પછી આગળ ચર્ચા કરીએ. સાંકળાભાઈના માજી, બરાબર, એમના મા છે. બા તડકામાં દૂધ શેકી રહ્યા છે. ઈડ ને એકતા બરાબર. રાયડાના ખેતરો જો ખાલી સરસ મજાના રાયડાના ખેતરો અને સરસ મજાના ઘઉંનું ખેતર.
તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા એક કૂવો છે, એકદમ જૂનો કૂવો છે, અને એમને સાંકળાભાઈ મને કહ્યું કે આ અમારા બાપ દાદાના એમના સમયનો કૂવો છે, એટલે લગભગ જે સમયે મશીનરીની કોઈ શોધ નથી થઈ એ સમયે હાથેથી ખોદેલો આ કૂવો છે. તો લગભગ આ જે અમુક વસ્તુઓ છે જે જૂની વસ્તુ દેખવા મળે છે અત્યારે આપણને, એવી લગભગ હાલ જોવા મળશે નહીં. તો કુહાડાથી કોદાળી કે કુવાડો એ ટાઈપનું જે કોઈ હશે ઓજાર, એનાથી એ સમયે એ ઓજારથી આ ખોદી અને આ કૂવો બનાવેલો છે. તો મિત્રો તમને દેખાડવાનો પ્રયત્ન કરીશું જેમ બને એમ. તો મિત્રો આ કૂવો જે છે એ લગભગ 150 વર્ષથી પણ જૂનો કૂવો છે એવું સાંકળાભાઈનું કહેવું છે, કેમ કે એમના બાપ દાદાએ બનાવેલો કૂવો છે, એમને વારસામાં કૂવો મળ્યો છે. અને આ કૂવાની એક ખાસિયત છે કે આ કૂવાને હાથેથી ખોદેલો છે, મતલબ કે કોહાડાથી ખોદેલો છે 2 કિલોના. કોઈ ઓજાર જે આધુનિક ઓજાર છે એનો કોઈ ઉપયોગ કરેલો નથી. તો મિત્રો આ જે ઝાડ જે છે આંબા છે, અને આ બોરડી છે, જાંબુ છે, પાછળ જાંબુ પાછળ પણ છે. તો આ બધા જે ઝાડ છે મિત્રો, આ બધા જે ઝાડ છે ને સાંકળાભાઈ પોતે વાયેલા છે, અને અત્યારે વટવૃક્ષ છે. જેઓના સંસ્કાર થકી સાંકળાભાઈ આ મોટી વિરાસત ઊભી કરી છે, એવા સાંકળાભાઈના પરમ પૂજ્ય પિતાશ્રીને દર્શન કરવાનો અમને ખૂબ જ મોટો લાભ મળ્યો. પ્રકૃતિના એકદમ નજદીક અમે જઈ પહોંચ્યા છીએ. તો ત્યાં સરસ મજાના મરઘાઓના એમના બચ્ચાઓ સાથે ખેલકૂદ કરતા જોઈને ખરેખર આનંદ થયો. ટીમરું નામ વાપરેલું. ટીમરૂના પાન આપણે બીડી બનાવવા ટીમરૂના પાન કોનો ઉપયોગ થાય? બીડી બનાવવા. માસ્ટરપીસ. Few moments later. તો મિત્રો સરસ મજાનો ફોટોગ્રાફી પોઈન્ટ છે. અહીંયા લોકો અંબાજી જાય છે તો લોકો રસ્તામાં જો આ પ્લેસ મળે તો ફોટા પાડતા પણ જાય છે. તો સરસ મજાનો ફોટોગ્રાફી પોઈન્ટ છે. સામે જ અંબાજી ગબ્બર છે અને સરસ મજાના
વ્યૂ અહીંયાથી તમે જોઈ શકો છો. સામે એક સરસ મજાનું ભોયરું પણ છે. ભોયરાની અંદર 200 બકરા ઘેટા સમાઈ શકે એટલી જગ્યા પણ એના અંદર છે. સાંકળાભાઈ સાથે બેસીને ખરેખર ખૂબ જ મજા આવી. એમની વાતો સાંભળી, એમના ઇતિહાસની, એમના ભૂતકાળની વાતો સાંભળીને ખરેખર મોજ પડી છે. અને એમના ફાર્મ હાઉસ વિશે, એમના ખેતરો વિશે, એમના જીવન વિશે ખૂબ જ વાત કરીને ખૂબ જ મજા કરી. સાંકળાભાઈ અમારું રોયલ સન્માન કરી અને અમને ખૂબ જ ગદગદ કરી નાખ્યા. ખરેખર આવું સ્વાગત ક્યારેય જોયું નહોતું અને ખરેખર આનંદની લાગણીઓ છે. એ માટે અમે સાંકળાભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો. A few moments later. આપણે મેળ જાય એવા ને એવા મળતા રહેજો. બરાબર વિદાય વિડીયો. સોકળાભાઈના હવે ઘરેથી આપણે વિદાય લઈ રહ્યા છીએ અને સોકળાભાઈને ખરેખર મળીને ખૂબ જ આનંદ થયો. ત્યાંથી હતી એ ખરેખર શબ્દ એના કોઈ માટે શબ્દ નથી. તો સોકળાભાઈની હવે વિદાય લઈશું અને ફરીથી સાંકળાભાઈને સાથે ફરીથી મળવાનું થશે તો ફરીથી મળશું. તો મિત્રો, આ તો સેબલ પાણી સાંકળાભાઈના ઘરનો વ્લોગ્સ આપને કેવો લાગ્યો એ જરૂર જણાવશો કોમેન્ટ કરીને. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.